નગરીમાં ગરબામાં ફરી અશ્લીલ હરકત જોવા મળી। ચાલુ ગરબામાં કપલે અશ્લીલ હરકત કરી ગરબામાં ખેલૈયા કપલનો વિવાદાસ્પદ કાંડ સામે આવ્યો છે। પવિત્ર તહેવાર નવરાત્રીના માહોલમાં કપલની શરમજનક હરકત સામે આવી। વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વેના ગરબામાં અશ્લીલ હરકત જોવા મળી। હિન્દુ સંગઠનો અને ખેલૈયાઓમાં રોષ જોવા મળ્યો છે। આજે ફરી એકવાર ગરબામાં અશ્લીલ વિડીયો વાયરલ થયો છે। અશ્લીલ હરકતનો વિડીયો વાયરલ થયો છે। દુષ્કર્મના આરોપી વિલ્સન સોલંકીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, ફરી એક અશ્લીલ હરકતનો વિડીયો સામે આવ્યો છે વડોદરામાંથી, શું વિગત? બિલકુલ, બંસી વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં જે યુનાઇટેડ વેના ગરબા છે તે દિવસે ને દિવસે વિવાદમાં આવી રહ્યા છે અને આજે ફરી એક વખત યુનાઇટેડ વેના ગરબાનો વિવાદ સામે આવ્યો છે। ગઈકાલે એનઆરઆઈ દંપતીનો જે અશ્લીલ વિડીયો વાયરલ થયો હતો ત્યાર પછી હવે વડોદરા શહેરના દુષ્કર્મના આરોપી વિલ્સન સોલંકીનો તેના પત્ની સાથેનો જે વિવાદિત વિડીયો છે તે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કઈ રીતના યુનાઇટેડ વેના ગરબાના ગ્રાઉન્ડની અંદર વિલ્સન સોલંકી પોતાના પત્ની સાથે અશ્લીલ હરકતો કરી રહ્યો છે અને તે અંગેની રીલ જેને પોતાના સોશિયલ મીડિયા પર અપલોડ કરી છે। એટલે ક્યાંક કહી શકાય કે આ પ્રકારની રીલ્સના કારણે જે નવરાત્રીની ગરિમા છે, જે માતાજીની આરાધના છે તેને લાંછન લાગી રહ્યું છે અને જેને લઈને જ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે ગઈકાલે વડોદરાના એક એડવોકેટે જે એનઆરઆઈ દંપતી વિરુદ્ધમાં ફરિયાદ આપી હતી, ત્યારે ફરીથી હવે આ પ્રકારનો વિડીયો સામે આવતા શું આ દુષ્કર્મના આરોપી વિલ્સન સોલંકી અને તેના પત્ની વિરુદ્ધમાં પણ અરજી આપવામાં આવશે તે સવાલો ઉઠી રહ્યા છે। સવાલ એ થઈ રહ્યો છે કે આ વિલ્સન સોલંકી છે જે અધર્મી છે, ત્યારે તેને ગરબામાં મંજૂરી કઈ રીતના મળી ગરબા રમવાની, તે પણ સવાલ અહીંયા ઉઠવામાં આવી રહ્યો છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે યુનાઇટેડ વેના જે ગરબાના આયોજકો છે તે સતત આવા વિડીયોના કારણે વિવાદોમાં આવી રહ્યા છે, તેઓ શું ધ્યાન રાખે છે પોતાના ગરબા ગ્રાઉન્ડમાં, તે સવાલો પણ ખેલૈયાઓ અને માઈ ભક્તો પૂછી રહ્યા છે। જી રવિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો આ બીજો વિડીયો વાયરલ થયો છે। આ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે ગઈકાલનો એક વિડીયો અને ત્યારબાદ આ વિડીયો જે સામે આવ્યો છે। યુનાઇટેડ વેના ગરબામાં સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જે રીતે માતાજીની આરાધનાનો પર્વ, જગદંબાની આરાધનાનો પર્વ ચાલી રહ્યો છે, ત્યારે આ અશ્લીલ હરકતો કરતા આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। ગઈકાલના યુનાઇટેડ વેના ગરબાનો આ વિડીયો અને ત્યારબાદ ફરી આ વિડીયો જે છે બીજો વિડીયો સામે આવ્યો છે, જેમાં અશ્લીલ હરકત કરતા કેમેરામાં કેદ થયા છે અને આ વિડીયો વિવાદમાં આવ્યો છે। ત્યારબાદ લોકોમાં રોષ જોવા મળ્યો છે, કારણ કે જે રીતે આરાધનાનો પર્વ ચાલી રહ્યો છે તેમાં આ યુનાઇટેડ વેના ગરબામાં આ અશ્લીલ હરકતો કરતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। આ બે વિડીયો જે છે તે હાલ વાયરલ થઈ રહ્યા છે અને લોકોમાં જે રોષ જોવા મળી રહ્યો છે। ગરબામાં અશ્લીલ હરકત કરતા આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। યુનાઇટેડ વે ગરબાના આ બે વિડીયો જે આરાધનાનો પર્વ ચાલી રહ્યો છે તેમાં બે વિડીયો વાયરલ થઈ રહ્યા છે। ચુંબન કરતા આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। જે રીતે અનેક પ્રશ્નો થઈ રહ્યા છે કે આ આરાધનાનો પર્વ છે, તો માતાજીની આરાધના કરવા માટે લોકો એકઠા થાય છે આ ગરબામાં કે આવી અશ્લીલ હરકતો કરવા માટે, તે પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે। તો અત્યારે આ બે વિડીયો જે છે તે હાલ ખૂબ ચર્ચામાં છે, લોકોમાં જે છે રોષ જોવા મળ્યો છે। એક વિડીયો જે વાયરલ થયો હતો ગઈકાલનો, તેને લઈ અને વડોદરાનો આ વિડીયો અને તેને લઈ અને અનેક સાધુ સંતોની પ્રતિક્રિયા પણ સામે આવી હતી અને તેમાં પણ રોષ જોવા મળ્યો હતો। તે લોકોએ પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા કે સંસ્કૃતિને જાળવવી પડશે। ત્યારે આવી પ્રતિક્રિયાઓ જે એક બાદ એક સામે આવી રહી હતી અને ત્યારબાદ પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી। જે રીતે વકીલ જે છે તેમણે માંગ પણ કરી હતી
કે પગલાં લેવામાં આવે અને ત્યારબાદ ફરી આ જ હરકત સામે આવી છે અને ફરી આ જ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ત્યારે શું પગલાં લેવાશે તે તો એક પ્રશ્ન છે જ, પરંતુ જે રીતે આરાધનાનો પર્વ ચાલી રહ્યો છે, લોકો રાત્રે મા અંબાની આરાધના કરવા માટે ભેગા થાય છે અને ત્યારે અશ્લીલ હરકતો સામે આવે છે, તો જે સાધુ સંતોની વાત છે તે ક્યાંક સાચી પડતી સામે આવી રહી છે કે સંસ્કૃતિને જાળવવાની જરૂર છે, તેની સામે પગલાં લેવાની જરૂર છે, કારણ કે આવી હરકતો જે છે તે વાતાવરણ બગાડી રહી છે। જે રીતે લોકો ફેમિલી સાથે પણ આ ગરબાની મજા માણવા જતા હોય છે, માતાજીની આરાધના કરવા જતા હોય છે અને આવી અશ્લીલ હરકતોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે।